સંસાર સાગર તારવાજી નવાણી છે, નૌકા ભલી જ્ઞાની શુકાની મળ્યા વિના, એ નાવ પણ તારે નહીં. આકારમાં શુદ્ધાત્મ જ્ઞાની શુકાની બહુ બહુ દોયલો, મુજ પુણ્ય રાશિ હર્યો અહો, ગુરુ કાન તું નાવિક મળ્યો. અહો ભક્ત ચિદાત્માના સિમંદર વીર કુંદના, બાયાંતર વિભવો તારા, તારી નાવ મુમુક્ષુના. સદા દ્રષ્ટિ તારી વિમર નિજ ચૈત્ય નિરખે, અનિજ્ઞપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલશે. નિશાલમ વિભાવે પરિણતિ સ્વરૂપે જય ભરે, નિમિતો વહેવારો ચિદ ઘન વિશે કાંઈ ન મળે. હૈયું શત શત જ્ઞાન જ્ઞાન ધબકે, ને વજ્રવાણી છૂટે, જે વજ્રે સમમોક્ષ સાત્વ ઝરકે, પરદ્રવ્યના તો તૂટે. રાગ દ્વેષ રૂચે ન જાંપા નવારે, ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણય કંપ જ્ઞાન મહિમા, હૃદયે રહે સર્વદા. નીતે શુદા શરણ ચંદ્ર તને નમો, કરુણા અકારણ સમુદ્ર તને નમો. હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો, આદાશના જીવન શિલ્પી તને નમો. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના, વાયુની તે વહંતી વાણી ચિન્મૂર્તિ તારી, ઉરયનુભવના સૂક્ષ્મવા વે ભરેલી, ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા શીતમાં લાવી આવી. ખોયેલો રત્ન પામો મનરથ મનનો, પૂરજો શક્તિશાળી. ખોયેલો રત્ન પામો મનરથ મનનો, પૂરજો શક્તિશાળી. નમો રેંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્ણમ નમો વજ્રણમ નમો લોહિસવ શ્રવણમ. ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલીપંતો ધમો મંગલમ. ચત્તારી લુગટમાં અરિહંતા લુગટમાં સિદ્ધા લુગટમાં શાહુ લુગટમાં કેવલીપંતો ધમ લુગટમાં. ચત્તારી શરણ ભજામી અરિહંતે શરણ ભજામી સિદ્ધે શરણ ભજામી શાહુ શરણ ભજામી કેવલીપંતો ધમ શરણ ભજામી. ઓમ નમો અરિહંતાણમ. આજે 19મી શક્તિ 47 શક્તિનો સ્વાધ્યાય ચાલી રહ્યો છે. એની અંદર આજે 19મી શક્તિ પરિણામ શક્તિ. કદાચ થોડું એવું પણ લાગે કે 18મી શક્તિ જેવી જ 19મી શક્તિ એ ઉત્પાદવે ધ્રુવત્વ સેવી, પરંતુ એમાં ફરક છે, જે આપણે આગળ સમજશું. તો આ 19મી શક્તિ જે પરિણામ શક્તિ, કે આવો ભગવાન આત્મા કેવો છે, અનંત ધર્મથી કેવો મહિમાવંત છે, અનંત ધર્મથી તે પ્રસિદ્ધ છે. અનંત ધર્મ વિરુદ્ધ પ્રકારના ધર્મયુગલો, અનંત ધર્મ અનંત ગુણોથી તે પ્રસિદ્ધ છે. અને સર્વજ્ઞ ભગવાન, સર્વજ્ઞ દેવ, બધા પ્રકારના ભાવલિંગી મુનિરાજો પ્રસિદ્ધપણે એનો મહિમા ગાય છે.
અંતરમાં આવા આત્માની પ્રસિદ્ધિ કેવી રીતે થાય એની વાત 47 શક્તિઓમાં બતાવી છે. તો જેને ખરેખર આત્માના હિતની જેને ખરેખર ધગસ જાગી છે, જે એના પ્રત્યે ઉત્સાહિત છે, ઉલ્લાસિત છે, એ જીવ એના પ્રયત્નને માટે તે ક્યારેય મુદત ન માગે. એમ ન કે અત્યારે મારો કમાવાનો સમય છે અને પાછળ જઈને હું ધર્મ કરીશ. આપણે યંગ જનરેશનને કહીને કે આ ધર્મનું થોડુંક કરો, તો કે અત્યારે નહીં, અમે તમારા જેવડી ઉંમરના થશું ત્યારે અમે મંદિરમાં જ રહેશું, અમે આખો દિવસ સ્વાધ્યાય કરશું, પૂજ્ય ગુરુદેવશ્રીના 300 પ્રવચનનો સ્વાધ્યાય કરશું. આ એવી વાત કરીને તે છટકે છે. તો કે એવો મુદત ન માગ, આયુષ્યના કોઈ ભરોસા નથી. બીજી વસ્તુ કે જેને આપણે લૌકિકમાં પણ કહી છીએ કે જેને આજની વાત કાલ ઉપર રાખી એનું ક્યારે પણ કામ થતું નથી. ઘણા કહે છે ને કે અત્યારે અહીં પંચમ કાળની અંદર ભરત ક્ષેત્રની અંદર ધર્મ ન પ્રગટ થાય તો વિદેશ ક્ષેત્રમાં જઈને હું ત્યાં ભગવાનની વાણી સાંભળીને હું ત્યાં જઈને ધર્મને પ્રગટ કરીશ. તો અત્યારે પણ ભગવાનની વાણી તો પરોક્ષ રીતે તો છે જ આપણી પાસે, શાસ્ત્રો તો છે જ. પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષોનો પણ સંયોગ મળ્યો કે જે તે વાણીને આડતિયા બનીને આપણને સમજાવી. ને શાસ્ત્રો તો છે, પરોક્ષ રીતે ભગવાનની દિવ્ય વાણી છે, દ્રવ્ય સ્ત્રોત તો છે. તો કે એ ક્યારે મુદત અત્યારે પણ તું તારું કામ કરી શકે તો શું કામ તું મુદત નાખે કે વિદેશ ક્ષેત્રમાં જઈને તું ભગવાનની વાણી સાંભળીને એના નિમિત્તે હું મારું કલ્યાણ કરું. તો એને ક્યારે પણ કાલ પડતી નથી. પહેલી વસ્તુ કે તું અહીંયા ભગવાનના સમસ્વરમાં પહોંચીશ કે નહીં પહોંચે એની પણ શું ખાતરી? કેમ કે વિદેશ ક્ષેત્રની અંદર તો 32 આર્યખંડ છે. એમાં આપણા જંબુદ્વીપના ભરત ક્ષેત્રની જંબુદ્વીપની અંદર વિદેશ ક્ષેત્રની અંદર તો 4 આર્યખંડમાં જ ભગવાન બિરાજમાન છે. બાકીના 28 આર્યખંડની અંદર તો ભગવાનની બિરાજમાન નથી. ખાલી અજીતનાથ ભગવાન વખતે 32 આર્યખંડની અંદર અહીં જંબુદ્વીપના વિદેશ ક્ષેત્રની અંદર ભગવાન હતા. એવી રીતે 5 વિધેમાં 160 ભગવાન હતા. પરંતુ અત્યારે તો અહીં 4 જ ભગવાન છે. બાકી 28માં તો ભગવાન પણ નથી. ત્યાં એ સાક્ષાત ભગવાન બિરાજમાન નથી. ધર્મ છે પણ સાક્ષાત ભગવાન બિરાજમાન નથી. ને બાકીના જે 160 જે મલેજ ખંડ છે ત્યાં તો ધર્મ પણ નથી. તો તું ત્યાં જઈને પટકાઈશ તો પણ કેવી રીતે ભગવાનનો સંયોગ મળશે, એ નિમિત્ત મળશે. અને ભગવાનના સમોસરમાં જઈને તું વાત સાંભળીને અમલમાં મૂકીશ કે નહીં મૂકે એ તો પછીની વસ્તુ છે. પહેલાં તો તને આવો સંયોગ પ્રાપ્ત કરવો પણ મહા મુશ્કેલ છે. તો કે ક્યારેય તું પ્રયત્ન માટે મુદત ન માગતો. જ્યારે તત્વની રુચિ ઉપડી, જ્યારે પરિણામોમાં પોતાના આત્માને પ્રાપ્ત કરવાની ઢગસ થઈ, તો તું તરત જ તારા પુરુષાર્થને પ્રબળ કરશે. સ્વસન્મુખ પુરુષાર્થ કરીને તારું કલ્યાણ કરી લેજે. જો અપૂર્વ અંતર પ્રયત્ન ઉગે ત્યારે જ આત્મા પ્રાપ્ત થાય છે. ત્યારે પૂર્વે ક્યારેય ન કર્યો એવો પુરુષાર્થ જે કરે છે ત્યારે તેને આત્માની પ્રાપ્તિ થાય છે. શ્રદ્ધાનું મૂળ, આનંદનું મૂળ, બધાનું મૂળ કોણ છે? આત્મા છે. બધાનો આધાર કોણ છે? તો કે આત્મા છે. એ આત્મા કેવો છે? તે જ્યાં સુધી યથાર્થપણે જાણવામાં ને અનુભવવામાં ન આવે, પોતાનું સ્વરૂપ કેવું છે તે જ્યાં સુધી યથાર્થપણે, શબ્દ ભાષણને યથાર્થપણે જાણવામાં ને અનુભવવામાં ન આવે ત્યાં સુધી શ્રદ્ધા, જ્ઞાન અને આનંદની પ્રાપ્તિ થતી નથી, પ્રગટપણું થતું નથી. એના આનંદના ફુવારા, અંકુરા ફૂટતા નથી. આનંદ કયા પદાર્થમાં ભર્યો છે? આપણે આનંદ અને સુખને ક્યાં ગોતી છીએ? પરદ્રવ્યની અંદર. આનંદ ક્યાં પડ્યો છે? તો કે પોતાની અંદર પડ્યો છે. તો કયા પદાર્થમાં ભર્યો છે એની પણ આપણને ખબર નથી, એના સ્વરૂપની ખબર નથી. અને એની સન્મુખ થતા આનંદનું વેદન થાય છે એ વિધિની ખબર નથી. પહેલી વસ્તુ તો આનંદ કયા પદાર્થમાં ભર્યો છે કે જેની સન્મુખ થતા આનંદની પ્રાપ્તિ થાય એ જ ખબર નથી. અને એ ખબર હોય તો એની વિધિની ખબર નથી. અને કદાચ એ વિધિને કહેનારા સત્પુરુષોનો સમાગમ થાય તો આપણે એમની વાતને યથાર્થપણે સાંભળી નહીં, કેમ કે અમલમાં મૂકી નહીં ને. તો આત્મા શું વસ્તુ છે કે જેને લક્ષમાં લેતા, આત્મા શું વસ્તુ છે એ પહેલા તો એનું સામર્થ્યતાનો સ્વીકાર તો કર કે શું વસ્તુ છે કે જેને લક્ષમાં લઈને એનું ચિંતન કરતા આનંદની પ્રાપ્તિ થાય. એક એવું તે કઈ વસ્તુ છે, કેવું અદ્ભુત તત્વ છે
ચમત્કારિક તત્વ છે કે જેને લક્ષમાં લઈને ચિંતવતા આનંદ થાય, કે તેનું જ્યાં યથાર્થ શ્રવણ, ગ્રહણ, ધારણ અને નિર્ણય પણ ન હોય ત્યાં સુધી ચિંતન ક્યાંથી કરે? એનું યથાર્થ શ્રવણ ન કર્યું, એને ગ્રહણ ન કર્યું, ધારણા જ્ઞાનમાં ન લીધું હોય, નિર્ણય ન કર્યો હોય, ત્યાં સુધી તે ચિંતન ક્યાંથી કરશે? અને ચિંતન કર્યા વગર, નિર્ણય થયા વગર, સ્વરૂપની ખબર ન પડે ત્યાં સુધી સ્વરૂપમાં ઠરી પણ કેવી રીતે શકશે? એને આશરે પણ કેવી રીતે લેશે? એના આનંદનો અનુભવ કેવી રીતે પ્રાપ્ત થશે? આવો મહિમાવત ભગવાન આત્મા કેવો છે? અનંત ધર્મથી પ્રસિદ્ધ છે, પણ એની સન્મુખ થઈને જીવે અનાદિકાળથી અત્યાર સુધી, એટલે અનંત કાળમાં ક્યારે તેની સન્મુખ ન થયો, એ સન્મુખ થઈને તેની પર્યાયમાં જીવે ક્યારે પણ પ્રસિદ્ધિ કરી નહીં. ભગવાન આત્માની પ્રસિદ્ધિ કેમ થાય? એટલે કે પર્યાયમાં તેનો પ્રગટ અનુભવ કેવી રીતે થાય? આત્માની પ્રસિદ્ધિ શક્તિ અપેક્ષા તો છે, પરંતુ તેની પ્રસિદ્ધિ એટલે કે પર્યાયમાં તેનો પ્રગટપણું કેવી રીતે થાય, એનો અનુભવ કેમ થાય, તે અહીં આચાર્ય ભગવંત આપણને બતાવે છે. તો કે સ્વસંવેદન જ્ઞાન રૂપ લક્ષણ વડે, સ્વસંવેદન ભાવશ્રુત જ્ઞાન વડે, એ લક્ષણ વડે ભગવાન આત્માની પ્રસિદ્ધિ થાય છે. એના એ લક્ષણ વડે શું થાય? ભગવાન આત્માની પ્રસિદ્ધિ થાય. કયા લક્ષણ વડે? કે જ્ઞાન લક્ષણ વડે. કયું જ્ઞાન? તો કે સ્વસંવેદન જ્ઞાન જે છે એ લક્ષણ વડે ભગવાન આત્માની પ્રસિદ્ધિ થાય છે. જે જ્ઞાન લક્ષણ છે, જેનું કામ શું છે, કાર્ય શું છે? જાણવું, જાણવું, જાણવું. તો જ્ઞાન લક્ષણને અંતરમાં વારીને, સ્વભાવ તરફ ઢારીને, આત્માને લક્ષ્ય બનાવતા પોતાનો જે ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા છે એનો ત્યાં અનુભવ થાય છે. એ અનુભવમાં એકલું જ્ઞાન જ નથી, આ અનુભવમાં એકલું જ્ઞાન નથી, બોલવામાં શું હોય? જ્ઞાન માત્ર, પરંતુ એકલું જ્ઞાન નથી. એ જ્ઞાનની સાથે શ્રદ્ધા, આનંદ, વીર્ય, પ્રભુતા, વિભુતા, સ્વચ્છતા આદિ અનંત શક્તિઓ ત્યાં ભેગી ઉછરે છે. એની અંદર એક આ પરિણામ શક્તિ, તે પણ શું થાય છે? એ અનંત શક્તિ ઉછરે છે, નિર્મલ રૂપે એનું પરિણમન થાય છે. ત્યાં આ એક પરિણામ શક્તિ છે, તે પણ નિર્મલ રૂપે, તે પણ ઉછરે છે, તે પણ નિર્મલ રૂપે તેનું પણ પરિણમન થાય છે. હવે આ પરિણામ શક્તિ કેવી છે? તો કે દ્રવ્યના સ્વભાવભૂત, શબ્દ શું છે? સ્વભાવભૂત. દ્રવ્યના સ્વભાવભૂત, દ્રવ્ય વ્યય ઉત્પાદથી આલિંગત. ઓલામાં શું હતું? ઉત્પાદ વ્યય ધ્રુવ. આગળ હતી ને 18મી શક્તિ, ઉત્પાદ વ્યય ધ્રુવત્વ. આમાં શું છે? દ્રવ્યના સ્વભાવભૂત, દ્રવ્ય વ્યય ઉત્પાદથી આલિંગિત, એનાથી આલિંગિત થયેલી, પરંતુ કેવું છે? સદસ અને વિદસ જેનું રૂપ છે. સદસનો અર્થ શું થાય? વિદસનો અર્થ શું થાય? બોલો. સદસ એટલે શું? વિદસ એટલે શું? અહીં સદસ અને વિદસનો અર્થ શું કહેવા માંગે છે? એનું લક્ષણ થયું ને. દ્રવ્યનો સ્વભાવભૂત, દ્રવ્ય વ્યય અને ઉત્પાદથી આલિંગિત, પછી સદસ અને વિદસ જેનું રૂપ છે એવા એક અસ્તિત્વ માત્રમય પરિણામ શક્તિ. આખી એની વ્યાખ્યા થઈ. પરિણામ શક્તિ કોને કીધી, કેવી છે? તો અહીં સદસ અને વિદસનું સ્વરૂપ શું થયું? સદસ એટલે શું ને વિદસ એટલે શું? સદસ કોના માટે છે? વિદસ કોના માટે છે? બોલો. પછી બરાબર, એ તો બરાબર, સરસ. પરંતુ હજી આગળ અહીં બીજું કહેવાનું સાથે પ્રયોજન છે. સદસ એટલે અવિરોધરૂપ. કેવું? ગુણો ક્યારે એકબીજાના વિરોધ રૂપ નથી હોતા. જ્ઞાન દર્શનનું વિરોધી નથી. અને વિદસ જેનો એટલે કે પર્યાય જે છે તે વિરોધી છે. એટલે કઈ અપેક્ષાએ વિરોધ કીધો? ઉત્પાદ અને વ્યયની અપેક્ષા. ઉત્પાદ અને વ્યયની, ઉત્પાદ થાય એનો વ્યય થાય, એ અપેક્ષાએ એને આ વિદસ કીધું, પર્યાયને વિરોધ. તો કે અહીં એ અપેક્ષાએ સદસ અને વિદસ એ શબ્દ બતાવ્યા છે. ધ્રુવ જે કોના માટે લીધું? ગુણ માટે. ગુણ જે ધ્રુવ છે, ત્રિકારી ધ્રુવ છે, તેને સદસ કીધું કે જે કેવા છે? અવિરોધ છે. અને જે પર્યાય છે તે કેવી છે? પર્યાય જે છે તેને વિદસ કીધી, પર્યાયને વિદસ કીધી. તેને ઉત્પાદ વ્યય વાળી છે પર્યાય, તો તે અવિરોધ, એ વિરોધ રૂપ છે, એને અહીંયા વિદસ કીધું. સદસ અને વિસદસ જેનો રૂપ છે એવા એક અસ્તિત્વ માત્રમય
પરિણામ શક્તિ છે. તો કે આમાં દ્રવ્ય, વ્યય અને ઉત્પાદ એ ત્રણેય કેવા છે? દ્રવ્યના, એ ત્રિકારી દ્રવ્યની વાત છે, એ દ્રવ્યના સ્વભાવભૂત છે. એ દ્રવ્ય, વ્યય અને ઉત્પાદ એ ત્રણેય દ્રવ્યના સ્વભાવભૂત છે. કોઈ બીજાને લીધે નથી, કોઈ બીજાને કારણે તેનું પરિણમન થતું નથી, કોઈ બીજાને કારણે તે ધ્રુવ નથી. જેમ ધ્રુવ ટકવાપણું પોતાના સ્વભાવથી જ છે, ધ્રુવનું ટકવાપણું કોનાથી? પોતાના સ્વભાવથી છે, કોઈ બીજાને લીધે તેનું ટકવાપણું નથી. તેમજ કેમ કે આપણે દ્રવ્યમાં શું હોય? કાયમી ટકતો અને તે પરિણમતો. કાયમી ટકતો અને પરિણમતો, તે નિત્ય ટકતો અને સાથે બદલતો. તો કે તે કોઈ બીજાને લીધે તે ધ્રુવનું ટકવાપણું નથી, પોતાના સ્વભાવથી છે. તેમાં ક્ષણે ક્ષણે જે નવી પર્યાયનું ઉપજવાપણું થાય, હર ક્ષણે નવી પર્યાયનું જે ઉત્પાદ થાય છે, એ પણ દ્રવ્યના પોતાના સ્વભાવથી જ છે પર્યાયનો સ્વભાવ. પણ અહીં દ્રવ્યનું કીધું કે પર્યાય કીધું દ્રવ્યની, તો કે દ્રવ્યના પોતાના સ્વભાવથી જ છે, પરને લીધે નથી. દ્રવ્યનું પરિણામન અહીં બતાવ્યું છે. ક્ષણે ક્ષણે નવી પર્યાયનું ઉપજવાપણું, પૂર્વ પર્યાયનું વ્યયપણું એ દ્રવ્યના પોતાના સ્વભાવથી છે, પરને લીધે નથી. પર નિમિત્તના લીધે આત્માના પરિણામ ઉપજવાનું જો માની, તો તેણે ખરેખર પરિણામ શક્તિવાળા પોતાના ભગવાન આત્માને જાણ્યો નથી, અથવા તો આત્માને તે પરાધીન માન્યું. પર નિમિત્તને લીધે આત્માના પરિણામ ઉપજવાનું જો માને, પરને કારણે આત્મામાં પર્યાયની ઉત્પત્તિ થાય છે, તો એનો અર્થ શું થયું? કે પદ્રવ્ય કારણ અને મારામાં કાર્ય. તો કારણ કાર્ય તો નિયમથી અભેદ છે. તો પર નિમિત્તને લીધે આત્માના પરિણામ ઉપજવાનું જો કોઈ માને, તો તેણે ખરેખર પરિણામ શક્તિ એવા એનાથી સહિત એવા આત્માને જાણ્યો જ નથી. ઉત્પાદ વ્યય ધ્રુવ તે દ્રવ્યના સ્વભાવભૂત છે. ઉત્પાદ વ્યય અને ધ્રુવ તે દ્રવ્યના સ્વભાવભૂત છે, અને દ્રવ્યનું અસ્તિત્વ એવા ઉત્પાદ વ્યય ધ્રુવથી કેવું છે? આલિંગત છે. આવું દ્રવ્યનું અસ્તિત્વ એના ઉત્પાદ વ્યય અને ધ્રુવથી કેવું છે? આલિંગિત છે. એટલે કે ઉત્પાદ, વ્યય અને ધ્રુવ તે ભિન્ન ત્રણ સત્તા નથી. તે ભિન્ન નથી. ઉત્પાદ જુદી સત્તા, વ્યય જુદી સત્તા, ધ્રુવ જુદી સત્તા, એમ ભિન્ન ત્રણ સત્તા નથી. પરંતુ એક જ સત્તા એ ત્રણેયથી એક સાથે સ્પર્શાયેલી છે. એક જ સત્તા, આલિંગિત એટલે સ્પર્શાયેલી. એક જ સત્તા, કઈ દ્રવ્ય? એ એક જ સત્તા એ ત્રણેયથી એક સાથે. કેવી? એક જ સાથે. જે ક્ષણે ઉત્પાદ થયો, તે જ ક્ષણે વ્યય પણ છે, અને તે જ ક્ષણે ટકવાપણું પણ છે. તો એક જ સત્તા, દ્રવ્ય, તે ત્રણેયથી એક સાથે સ્પર્શાયેલી છે. તે સત્તાનું અસ્તિત્વ ધ્રુવતાની અપેક્ષાએ કેવું છે? સદસ છે. એ સત્તાનું અસ્તિત્વ ધ્રુવતાની અપેક્ષાએ કેવું કીધું? સદસ. અને ઉત્પાદની અપેક્ષાએ શું કીધું? વિસદસ કીધું. આવું અસ્તિત્વ માત્રમય કેવી છે? પરિણામ શક્તિ છે. હવે આગળ આપણે સમજો તો કે ધ્રુવતા વગર પરિણામ શેમાં થાય? જો ધ્રુવતા ન હોય તો પરિણામ શેમાં થાય? ધ્રુવતા વગર પરિણામ શેમાં થાય? ધ્રુવતા હોવી જોઈએ. ધ્રુવનો આધાર વગર કેવી રીતે પર્યાય પરિણામ થાય? તો કે ધ્રુવતા વગર પરિણામ શેમાં થાય? અને ઉત્પાદ વ્યય વગર પરિણામ કઈ રીતે થાય? પરિણામ તો હર સમયે ઉત્પન્ન થાય ને વ્યય થાય. તો ઉત્પાદ વ્યય જ ન હોય તો ઉત્પાદ વ્યય વગર પરિણામ કઈ રીતે થાય? ફરીવાર ધ્રુવતા ન હોય, ધ્રુવતા વગર પરિણામ શેમાં થાય? શેની અંદર થાય? ધ્રુવની અંદર ને કાયમી ટકતો જે છે એની અંદર એનું પરિણામ થાય ને. ધ્રુવતા વગર પરિણામ શેમાં થાય? અને ઉત્પાદ વ્યય વગર પરિણામ કઈ રીતે થાય? ઉત્પાદ વ્યયને ધ્રુવતા વગર પરિણામ ક્યારેય બની શકે જ નહીં. આ ત્રણેય હોવું જોઈએ. ઉત્પાદ, વ્યય અને ધ્રુવતા વગર સ્વભાવભૂત છે ને દ્રવ્યનું. તો કે ઉત્પાદ, વ્યય, ધ્રુવતા વગર પરિણામ બની શકે નહીં. માટે શું કીધું? કે દ્રવ્ય, વ્યય, ઉત્પાદથી આલિંગિત એવું એક અસ્તિત્વ માત્રમય પરિણામ શક્તિ, અથવા ઉત્પાદ, વ્યય, દ્રવ્ય યુક્ત સત. તત્વસૂત્રમાં છે ને સૂત્ર, ઉત્પાદ, વ્યય, દ્રવ્ય યુક્ત સત અથવા તો સત લક્ષણ દ્રવ્યમ,
એ બંને સૂત્રો તત્વ સૂત્રના છે. એ બંને સૂત્રો આની અંદર આવી જાય છે. અસ્તિત્વ માત્ર કહીને અહીંયા શું બતાવ્યું છે? દ્રવ્યનું સતપણું બતાવ્યું છે. અસ્તિત્વ માત્ર કહીને સતપણું બતાવ્યું છે. તેનું અસ્તિત્વ કેવું છે? ત્રિકારી છે. એ સતપણું ત્યાં બતાવ્યું છે. જો કે પરિણામ શક્તિ કોનામાં છે? આત્મામાં પણ છે અને જળ બધા દ્રવ્યોમાં છે. પરિણામ શક્તિ આત્મામાં પણ છે અને જળ આદિ બધા દ્રવ્યોમાં છે. પરંતુ અહીં અત્યારે કોની વાત ચાલે? નિર્મલ પરિણામન આત્માની વાત ચાલે છે. દરેક આત્મામાં પરિણામ શક્તિ કેવી છે? શક્તિ પણ કેવી છે? ત્રિકાર છે. દ્રવ્ય પણ કેવું છે? ત્રિકાર છે. એ શક્તિ અને શક્તિવાન તે કેવો છે? ત્રિકાર છે. અજ્ઞાન દશા હોય, સાધક દશા હોય કે સિદ્ધ દશા હોય, દરેક વખતે હર સમયે પરિણામ શક્તિનું પરિણમન તો વર્તી જ રહ્યું છે. નિગોદ દશા હોય, અજ્ઞાન દશા હોય, સંસાર દશા હોય, સાધક છદ્મસ દશા હોય, ધર્મી હોય જે કોઈ જીવ, અને સિદ્ધ દશા હોય, દરેક સમયે હર પલે હર ક્ષણે પરિણામ શક્તિનું પરિણમન તો વર્તી જ રહ્યું છે. વર્તી જ રહ્યું છે. પણ પરિણામ શક્તિ વાળા આત્માનું ભાન કરીને, પરિણામ શક્તિ વાળા એટલે કે પરિણામ શક્તિ શેમાં છે? તો કે શક્તિવાનમાં. તો પરિણામ શક્તિ વાળા આત્માનું ભાન કરીને જો તેનો આશ્રય કરી તો પરિણામ શક્તિનું નિર્મળ પરિણમન થાય છે. પરિણામ શક્તિ વાળા આત્માનું ભાન કરીને એનું અવલંબન લઈએ, એનો આશ્રય કરી તો પરિણામ શક્તિનું નિર્મળ પરિણમન થાય છે. આ જે શક્તિનું નિર્મળ પરિણમન, એનું નામ જ શું કીધું? ધર્મ કીધું. એની અંદર જ આત્માની પ્રસિદ્ધિ છે. આત્માની પ્રસિદ્ધિ ક્યાં છે? એની અંદર છે. જેવી રીતે ઘરની અંદર ₹1,00,000 5 લાખ રૂપિયાનો કિંમતનો એક દાગીનો પડ્યો, કોઈ નાની હીરાની વીંટી છે તે 5 લાખ રૂપિયાની હોય, એવો એક દાગીનો પડ્યો હોય. હવે આપણને એને મૂલ્યની ખબર નથી. તે આપણે તેને માન્યું કે આ કેવી છે? ખોટી વીંટી છે. હવે એ દાગીનો પડ્યો હોય, પરંતુ જ્યાં સુધી તેની પ્રસિદ્ધિ નથી, એટલે કે તેના મૂલ્યની પ્રસિદ્ધિ નથી, એટલે કે તેની ખબર નથી, ત્યાં સુધી તે ઘરમાં હોવા છતાં કેવી છે? ન હોવા સમાન છે. અથવા તો કોઈ દાગીનો પડ્યો હોય, આપણને ખબર જ ન હોય, કોઈ વડીલોએ મૂક્યો હોય અને તેમનો વિયોગ થયો, એ પડ્યો રહ્યો હોય, આપણને એની ખબર જ નથી, એની પ્રસિદ્ધ નથી, એટલે કે ખબર નથી, ત્યાં સુધી પડ્યો હોય તો આપણા જ ઘરમાં, તે ઘરમાં હોવા છતાં ન હોવા સમાન જ છે. તેમ ભગવાન આત્મા જ્ઞાન આનંદ અનેક શક્તિઓથી ભરેલો છે, અનેક શક્તિરૂપી દાગીનાઓથી ભરેલો છે. પરંતુ આપણને જેમ ખબર ઓલી દાગીનાની નહોતી, એમ આની પણ જ્યાં સુધી તેનું ભાન નથી ત્યાં સુધી તે કેવું છે? અપ્રસિદ્ધ છે. એટલે કે અજ્ઞાનીને તો આત્મા વિદ્યમાન હોવા છતાં, કેમ કે આબાલ બાલ ગોપાલને હર સમયે આત્મા જ જણાઈ રહ્યો છે, તો અજ્ઞાનીને આત્મા વિદ્યમાન હોવા છતાં પણ કેવો છે? અવિદ્યમાન જેવો છે. ઘરમાં દાગીનો પડ્યો છે પણ ખબર નથી, તો ન હોવા બરાબર જ છે. તો કે એને અજ્ઞાનીને આત્મા વિદ્યમાન હોવા છતાં, આપણી જ વાત ચાલી રહી છે, અવિદ્યમાન જેવો છે, તેને તેની પ્રસિદ્ધિ નથી. હવે જો તેની અંતર્મુખ થાય, એ તરફ લક્ષ્ય કરે, એનો આશ્રય કરે, તો આત્માના શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર આદિ ગુણોની પ્રસિદ્ધિ થાય છે. એટલે કે પર્યાયમાં પ્રગટપણું થાય છે, નિર્મળ પરિણમન થાય છે. આત્માની શક્તિઓ નિર્મળપણે પરિણમીને તેનો ત્યાં પ્રગટ અનુભવ થાય છે. આવી આત્માની પ્રસિદ્ધિ થાય તેનું નામ અહીંયા ધર્મ કહેવામાં આવ્યું. 18મી શક્તિમાં શું આવ્યું? કે ક્રમ પ્રવૃત્તિ અને અક્રમ પ્રવૃત્તિ. શું કીધું હતું 18મી શક્તિમાં? ક્રમ પ્રવૃત્તિ રૂપ અને અક્રમ પ્રવૃત્તિ રૂપ એવું જેનું લક્ષણ છે તેવી ઉત્પાદ વ્યય ધ્રુવત્વ શક્તિ. તો અહીં 18મી શક્તિમાં શું હતું? ક્રમ પ્રવૃત્તિ અને અક્રમ પ્રવૃત્તિ કહીને ઉત્પાદ વ્યય ધ્રુવ બતાવ્યા હતા. ત્યાં એ રીતે ક્રમ પ્રવૃત્તિ રૂપ એટલે કે ઉત્પાદ વ્યયને ક્રમ પ્રવૃત્તિ રૂપ, પર્યાયને ક્રમ પ્રવૃત્તિ રૂપ અને ધ્રુવ એટલે કે ગુણને અક્રમ પ્રવૃત્તિ. એટલે અક્રમ પ્રવૃત્તિ કેવું છે? સહવર્તી છે, તે કેવું? એક સાથે છે, અને ક્રમ પ્રવૃત્તિ એક પછી એક. તો ત્યાં તે ઉત્પાદ વ્યય ધ્રુવ બતાવ્યા છે. અહીંયા સદસ અને વિદસ રૂપ. અહીં શું કીધું? સદસ, ત્યાં સદસ અને વિદસ નહોતું, સદસ અને વિદસ રૂપ અસ્તિત્વ કહીને, એટલે કે
સદશ એટલે અવિરોધ અને વિદશ એટલે વિરોધ. પર્યાયને વિરોધી કીધી. કઈ અપેક્ષાએ? ઉત્પાદ વ્યયની અપેક્ષાએ. ઉત્પાદ અને વ્યય એકબીજાનો વિરોધ છે ને, એ અપેક્ષાએ. તો સદશ એટલે કે કોઈ ગુણ એકબીજાનો વિરોધી નથી, એક સાથે છે. ત્યાં અક્રમ શબ્દ હતો, અહીં સદશ છે. ત્યાં ક્રમ હતો, અહીં કેવો છે? વિદશ છે. તો સદશ અને વિદશ રૂપ અસ્તિત્વ કહીને પરિણામ શક્તિ બતાવી છે. ધ્રુવ અપેક્ષાએ સદસ્યતા કીધી, ઉત્પાદ વ્યયની અપેક્ષાએ શું કીધું? વિસદસ્યતા કીધી. આવી ઉત્પાદ વ્યય ધ્રુવ વિના પરિણામ બની શકે નહીં. અજ્ઞાન ટરીને જ્ઞાન. અજ્ઞાન ટરીને શું થાય? જ્ઞાન. જ્ઞાન એક જ પ્રકારનું, પણ અજ્ઞાનનું જે નામ પામ્યું છે તે અજ્ઞાન ટરીને જ્ઞાન, દુઃખ ટરીને આનંદ, સંસાર ટરીને મોક્ષ. બે જ અવસ્થા છે, કાં સંસાર અને મુક્ત. જીવની બે અવસ્થા, કાં સંસાર અવસ્થા હોય કાં મુક્ત અવસ્થા હોય. તો કે કેમ કે 13મા ગુણસ્થાન સુધી કેવર જ્ઞાનીને પણ સંસાર કીધો, કેમ કે અઘાતી કર્મો પડ્યા છે ને, એ અપેક્ષા છે. કેવા? અનંત સુખ, અનંત ચતુષ્યથી ભરેલા પર્યાયમાં પ્રકટપણું, છતાં પણ તેને સંસારી કીધા. તો કે દુઃખ ટરીને આનંદ, સંસાર ટરીને મોક્ષ. આ બધા જે પરિણામ છે તે ઉત્પાદ વ્યય ધ્રુવતા વગર થઈ શકતા નથી. અજ્ઞાન ટરીને જ્ઞાન, તો અજ્ઞાન પર્યાયનો વ્યય થયો, જ્ઞાન પર્યાયની ઉત્પત્તિ થઈ. એવી રીતે દુઃખની પર્યાયનો વ્યય થયો, આનંદની પર્યાયની ઉત્પત્તિ થઈ. સંસારની પર્યાયનો વ્યય થયો, મુક્ત દશાની પર્યાયની ઉત્પત્તિ થઈ. તો ઉત્પાદ વ્યય ત્યારે ધ્રુવ તો તેવો ને તેવો છે. તો ઉત્પાદ વ્યય ધ્રુવતા વગર એ થઈ શકતા નથી. માટે શું કીધું? આ પરિણામ શક્તિ તે ઉત્પાદ વ્યય ધ્રુવથી વણાયેલું અસ્તિત્વમય છે. તો એની અંદર આખું વસ્તુ સ્વરૂપ આચાર્ય દેવે ગૂંથીને કોઈ એક એક શક્તિની અંદર વસ્તુ સ્વરૂપને સમાવી દીધું છે. તો જ્ઞાન સ્વરૂપ આત્મામાં સદસપણું અને વિદસપણું બંને રહેલા છે. આ આપણો સ્વભાવની અંદર સ્વભાવભૂત કીધું કે એની અંદર સદસપણું પણ છે અને વિદસપણું બંને રહેલા છે. આપણે શું કીધું? ગુણોની અપેક્ષાએ શું કીધું? સદસતા. એટલે કે તે એકરૂપપણે રહેશે. તે કેવા રહેશે? એકરૂપપણે રહેશે. ગુણો તેને તે જ રહેશે. અને અવસ્થાના ઉત્પાદવેની અપેક્ષાએ, પર્યાયના ઉત્પાદવેની અપેક્ષાએ તેને વિસદસ્તા કીધું. એટલે કે બીજાપણું છે. એવી ને એવી હોય પણ એ જ ન હોય. માટે શું કીધું? બીજાપણે છે. અવસ્થા એક વ્યય થાય છે, બીજી ઉત્પન્ન થાય છે. એ રીતે તેમાં વિદસપણું બતાવ્યું છે. વિદસપણું એનો અર્થ કંઈ વિકારીપણું નથી. વિદસપણુંનો અર્થ વિભાવપણું નથી, વિકારીપણું નથી સૂચવતું. પરંતુ શું સૂચવે છે? બદલતુંપણું, બદલાવપણું સૂચવે છે. બદલાય છે ને, હર સમયે પર્યાય બદલાય. નિર્મળ પર્યાયની પણ હર સમયે વ્યય થાય, નવી નિર્મળ પર્યાય ઉત્પન્ન થાય. કેવળ જ્ઞાનની પણ સાદી અનંતકાળ સુધી કેવળ જ્ઞાન નિરંતર વર્તી રહ્યું, તેમાં પણ હર સમયે નવી કેવળ જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય. જે જૂની પર્યાય વ્યય થાય, નવી કેવળ જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય છે. એવી હોય પણ એ જ નથી હોતી. જે પર્યાય ઉત્પન્ન થાય અને એનો વ્યય થાય તે ફરી 3 કાળમાં આવતી નથી. તો અહીંયા વિદસપણું કીધું તે કાંઈ વિકારીપણું નથી સૂચવતું, પરંતુ બદલાવપણું સૂચવે છે, બદલવાપણું સૂચવે છે. સિદ્ધ ભગવંતોને પણ આવી નિર્મળ પર્યાય તો સદાય થયા કરે છે, છતાં ત્યાં પર્યાયનું વિદસપણું તો છે જ. ત્યાં છતાંય પર્યાયનું વિદસ તેમને પણ સિદ્ધ પર્યાય સાદી અનંતકાળ સુધી તેમને પણ નિરંતર વર્તી રહી છે. પાણીના પ્રવાહની જેમ અવિરતપણે છે, છતાં ત્યાં પણ પર્યાયનું વિદસપણું તો છે જ. ધ્રુવ શક્તિપણે વસ્તુ તો કેવી હોય છે? એકરૂપ. પણ અવસ્થાપણે ક્યારેય એકરૂપે ન હોય. ધ્રુવ શક્તિપણે વસ્તુ કેવી હોય છે? એકરૂપ હોય, પરંતુ અવસ્થાપણે એકરૂપ ન હોય. જો ધ્રુવપણે એકરૂપ ન હોય, જો ધ્રુવપણે તે એકરૂપ ન હોય અને જો વિદસ હોય, જો ધ્રુવપણે વસ્તુ એકરૂપ ન હોય અને તે વિદસ એટલે એનું બદલાવ જ ચાલુ હોય, બદલવાપણું, તો આત્મા શું થાય? ચેતન જે છે તે પલટીને જડ થઈ જાય. જો ધ્રુવપણે એકરૂપ એટલે કે સદસ્યપણું ન હોય અને જો વિદસપણું હોય તો આત્મા ચેતન જે પલટીને શું થઈ જાય? જડ બની જાય. પરંતુ એમ બનતું નથી. ચેતનપણે ધ્રુવ રહેશે, ચેતનપણે ધ્રુવ રહેશે. અને અવસ્થાથી પણ જો એકરૂપતા હોય અને અવસ્થામાં જો એકરૂપતા, ઓલામાં એકરૂપ ન હોય, એમાં અનેક પ્રકાર હોય, અનેક રૂપ હોય, તો વિદસપણું હોય,
તો ત્યાં શું કીધું? ચેતન પલટીને જળ બને. પરંતુ અવસ્થામાં જો એકરૂપતા હોય તો સંસાર અવસ્થા ટરીને મોક્ષ અવસ્થા થઈ જ ન શકે. જે સંસારી હોય તે સંસારી રહે, જે રોગી હોય તે નિરોગી જ હોય, તે નિરોગી ન થાય. શરીરની અપેક્ષાએ વાત થઈ, એટલે એ પણ એક જળમાં પણ છે ને પરિણામ શક્તિ. તો શું કીધું? અવસ્થાથી પણ જો એકરૂપતા હોય, જો અવસ્થામાં પણ એ સદસ્યપણું હોય, જો ત્યાં વિદસ્યપણું ન હોય તો શું થાય? સંસાર અવસ્થા ક્યારેય ટરી ન શકે, મોક્ષ અવસ્થા જ ન થઈ શકે. હવે સંસાર અવસ્થા ટરીને મુક્ત અવસ્થા ન થાય તો મોક્ષ માર્ગ પણ ન રહે. મોક્ષનો અભાવ થાય, મોક્ષનો અભાવ થાય તો સંસારનો પણ અભાવ થાય. તો સંસાર અને મોક્ષનો અભાવ થાય તો એક દ્રવ્યનો ધ્રુવ એટલે કે જીવ દ્રવ્યનો પણ અભાવ થાય. તો એક દ્રવ્યનો અભાવ થાય તો 6 દ્રવ્યનો પણ અભાવ થાય. તે શક્ય નથી. તો સંસાર અવસ્થા ટરીને મોક્ષ અવસ્થા થઈ જ ન શકે. પણ એમ નથી. વસ્તુ કેવી છે? ધ્રુવ રૂપે સદસ એક રૂપે રહેતી હોવા છતાં, તે સદસ એક રૂપે રહેતી હોવા છતાં અવસ્થામાં ઉત્પાદ વ્યય રૂપ વિસદસપણું છે. વસ્તુનો એક સ્વભાવભૂત છે એ ઉત્પાદ વ્યય ધ્રુવતા, એટલે કે દ્રવ્ય વ્યય ઉત્પાદ આલિંગિત સદસ અને વિદસપણું તે સ્વભાવભૂત છે. એવી અસ્તિત્વ માત્રમય પરિણામ શક્તિ કીધી. તો શું કીધું? વસ્તુ ધ્રુવપણે સદસ એક રૂપે રહેતી હોવા છતાં પણ અવસ્થામાં ઉત્પાદ વ્યય વિદસપણું છે. આવો જ વસ્તુનો સ્વભાવ છે. ઉત્પાદ વ્યય ધ્રુવ સહિત એનું અસ્તિત્વ છે. અસ્તિત્વ માત્રમય કીધું ને, તો ઉત્પાદ વ્યય ધ્રુવ સહિત એનું અસ્તિત્વ છે. અને એવા અસ્તિત્વમય પરિણામ શક્તિ છે. જ્ઞાન માત્ર આત્માના અનુભવમાં, જ્ઞાન માત્ર આત્માના અનુભવમાં આ શક્તિ પણ ભેગી નિર્મલપણે, અનંત અનંત શક્તિઓ ભેગી નિર્મલપણે ઉછરે છે. એની અંદર આ પરિણામ શક્તિ પણ નિર્મલ રૂપ પરિણામપણે ઉછરે છે. પ્રશ્ન થાય છે, સાધકને પર્યાયમાં વિકાર પણ છે તો ખરો ને? એનું પણ પરિણામ છે ને. સાધકને પર્યાયમાં વિકાર પણ છે તો ખરો ને? વિકાર છે તો એ ખરેખર અહીંયા શક્તિની વાત ચાલી રહી છે. તો વિકાર છે તે ખરેખર અહીં એની શક્તિનું પરિણામ નથી કીધું. વિકાર જે છે તે ખરેખર શક્તિનું પરિણામ નથી. કોઈ એવી શક્તિ કે કોઈ એવો ગુણ નથી કે જે વિકાર રૂપે પરિણમે. તો કે વિકાર છે તે ખરેખર શક્તિનું પરિણામ નથી. ખરેખર શક્તિ, કેમ કે શક્તિનું પરિણામ ખરેખર એને કહીએ કે જે શક્તિ સાથે અભેદ થઈને નિર્મળ રૂપે પરિણમે. જે અભેદ થઈને નિર્મળ રૂપે, શક્તિવાન સાથે અભેદ થઈને નિર્મળ રૂપે પરિણમે. શક્તિનો આશ્રય છોડીને પરના આશ્રયે વિકારપણે પરિણમે તેને ખરેખર શક્તિનું પરિણમન કહેતા નથી. પોતાના સ્વભાવનો આશ્રય છોડીને પરના લક્ષ્ય, પરના આશ્રયે જે વિકારપણે રાગદ્વેષ આદિપણે પરિણમે એને ખરેખર શક્તિનું પરિણમન કહેતા નથી. તો સાધકને પોતાના ભગવાન આત્માના આશ્રયે શક્તિનું નિર્મળ પરિણમન થાય છે. એને નિર્મળ પરિણમન થાય છે, છતાં ભૂમિકા અનુસાર જરાક અશુદ્ધતા પણ છે. તો તે શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિમાં તેને અભૂતાર્થ એટલે કે ગૌણ છે. અભૂતાર્થ એટલે ગૌણ છે. એને ગૌણ કરી છે. કોની? શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિમાં. કોને? ધર્મીને. ધર્મીને, સાધક જીવને શક્તિઓનું નિર્મળ પરિણમન થાય છે પોતાના સ્વભાવના આશ્રય. એની યથાર્થ કબૂલાત થઈ પોતાના દ્રવ્ય સ્વભાવ સામે લક્ષ્ય કરતા, અને એને ભૂમિકા અનુસાર જરાક અશુદ્ધતા પણ છે. તો તે પોતાના શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિમાં તેને અભૂતાર્થ કીધી, તેને ગૌણ કીધી. તેથી તેનો અભાવ જ ગણ્યો છે. એને અહીંયા ગૌણ કરીને અભાવ જ ગણ્યો છે. પર્યાયમાં અશુદ્ધતા છે, પર્યાયમાં અલ્પ વિકાર હોવા છતાં તેનો અભાવ કેવો છે? સંસાર દશા છે, પર્યાયમાં અશુદ્ધતા છે, પર્યાયમાં પામરતા પણ છે, છતાં તેનો અભાવ કેવો? તે અપૂર્વ દ્રવ્ય દ્રષ્ટિની વાત છે. આ કોણ એવું કહી શકશે કે જેની દ્રષ્ટિ પોતાના સ્વભાવ તરફ એવી અપૂર્વ જે અંતરદ્રષ્ટિ જેને થઈ છે એની વાત છે. શુદ્ધ દ્રવ્ય ઉપર જેની દ્રષ્ટિ હોય એને જ આ વાત યથાર્થ રીતે સમજાય તેવી છે. અશુદ્ધતા હોવા છતાં તેને અભૂતાર્થ ગૌણ કરીને તેને અભાવ જ ગણ્યો છે. કોને? કે જેની દ્રષ્ટિ પોતાના સ્વભાવ તરફ હોય એને જ આ વાત સમજાશે, બેસશે. એ અપૂર્વ અંતરદ્રષ્ટિની વાત બતાવી. અહીંયા
કે ઘણી બધી અનંત શક્તિઓ એની અંદર આપણે 47 શક્તિની વાત ચાલી રહી છે, તેમાંની કેટલીક શક્તિઓ કે જે આત્મા સિવાય જળમાં પણ છે, પરંતુ અહીંયા આત્માની જ વાત છે ને તેમાં પણ જેની પર્યાયમાં આત્માની પ્રસિદ્ધિ થઈ છે, એમાં પણ આ શક્તિની વાત કોના માટે કોની ચાલી રહી છે કે જેની પર્યાયમાં આત્માની પ્રસિદ્ધિ થઈ, એટલે કે ધર્મીની, એવા સાધક જીવને અનુલક્ષીને વાત છે. શક્તિના નિર્મળ પરિણમનને અનુલક્ષીને વાત છે. તો નિર્મળ પરિણમન કોને થાય? તો કે સાધક જીવને. તો કે સાધક જીવને અનુલક્ષીને વાત છે અને એની પર્યાયમાં તો આત્માની પ્રસિદ્ધિ થઈ છે. માટે અહીંયા શું વાત છે? પહેલી તો જળમાં પણ અમુક શક્તિઓ જે છે જળમાં પણ છે, પણ અહીં તો આત્માની જ વાત છે ને, અને એમાં પણ કે જેની પર્યાયમાં આત્માની પ્રસિદ્ધિ એટલે કે પ્રગટપણું થયું છે, એવા સાધક જીવને અનુલક્ષીને વાત છે. અજ્ઞાનીને આત્માની પ્રસિદ્ધિ નથી, આપણને આત્માની પ્રસિદ્ધિ નથી, પ્રગટપણું નથી પર્યાયમાં, તો આપણને આત્માના જ્ઞાન લક્ષણની આપણને ખરેખર યથાર્થ રીતે ખબર નથી. અહીંયા ખરેખર આચાર્ય ભગવંતે શક્તિઓનું વર્ણન કરીને આત્માના સ્વભાવનો અદ્ભુત મહિમા અહીં પ્રસિદ્ધ કર્યો છે. જ્ઞાન માત્ર આત્મામાં એટલો શબ્દ જ્ઞાન માત્ર આત્મા, એની અંદર કેટલી બધી ગંભીરતા પડી છે, તે એનું પેટ ખોલીને એનું રહસ્ય આપણને બતાવ્યું છે. તો પ્રશ્ન થાય બીજો, જો જ્ઞાન માત્ર ભાવમાં જ બધી શક્તિઓ જો સમાઈ જાય છે, તો પછી આટલી બધી શક્તિઓ જુદી જુદી શા માટે વર્ણવો છો? અમારા માટે ઉલટાનું મુશ્કેલ કરી નાખ્યું. જ્ઞાન માત્ર ભાવની અંદર જ આટલી બધી શક્તિઓ સમાઈ જાય, જ્ઞાન માત્ર ભાવ કોઈ એની સાથે અનંતે અનંત શક્તિઓનું નિર્મળ રૂપે પરિણમન અથવા તો અનંતે અનંત શક્તિઓ ઉછરે છે, હવે એની અંદર બધી સમાઈ ગઈ છે, તો પછી શું કામ તમે આ બધી શક્તિઓને જુદી જુદી પાડીને એનું વર્ણન કરો છો? આટલી બધી શક્તિઓને સમજવામાં તો ઉલટાનો અમારે વધારે તકલીફ પડે, મહેનત પડે છે. તો કે અહીંયા જવાબ આપે છે પૂજ્ય ગુરુદેવશ્રી કે આ શક્તિઓ સમજે તો અંતરમાં આનંદના તરંગ ઉછરે, એવી અદ્ભુત વાત છે. જો આ શક્તિને યથાર્થ રીતે સમજો, એની યથાર્થ કબૂલાત થાય, કેમ કે એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર હોય, એને જ યથાર્થ કબૂલાત થાય છે. જો આ શક્તિને સમજે તો અંતરમાં આનંદના તરંગ ઉછરા વગર રહેતા નથી, એવી અદ્ભુત વાત છે. માટે શું કે આ સમજવું તે મહેનત નથી. આ પ્રશ્ન કર્યો હતો ને, આટલી બધી શક્તિ સમજવામાં મહેનત પડે, એના કરતાં તમે એક જ્ઞાન માત્રને સમજાવો, આટલી બધી શક્તિને શું કામ વર્ણન કરો છો? તો અહીં કહે છે કે આ સમજવું તે મહેનત નથી, પણ અનંત કાળનો થાક ઉતરવાનો રસ્તો છે. આ મહેનત નથી, પણ અનંત કાળથી જે સંસાર પરિભ્રમણ કર્યું છે ને, જેનો થાક લાગ્યો છે ને, એવા જીવને કે એ થાક ઉતરવાનો રસ્તો છે. વળી જ્ઞાન માત્ર ભાવમાં બધી શક્તિ સમાઈ જાય છે એમ કીધું, એ પણ કઈ અપેક્ષાએ કીધું? અભેદ અનુભવની. અભેદપણું ત્યાં બતાવ્યું છે. એ અભેદ અનુભવની અપેક્ષાએ જ્ઞાન માત્ર ભાવની અંદર બધી શક્તિ સમાઈ જાય છે. એટલે કે જ્ઞાનને અંતરમાં વારીને, જ્યાં અભેદ આત્માને અનુભવમાં લીધો, જ્ઞાનને સ્વ તરફ ધારીને, જ્ઞાનની પર્યાયને સ્વ તરફ ધારીને, એને અંતરમાં વારીને જ્યાં અભેદ આત્મા જે છે એને અનુભવમાં લીધો, ત્યાં ક્યાંય જુદી જુદી શક્તિનો વિચાર તો છે નહીં. ત્યાં તો અભેદ આત્માના પરિણમનમાં બધી શક્તિનો રસ એક સાથે વેદાય. અહીંયા એમ નથી આ શક્તિનો રસ એનું જુદું વેદન, બીજી શક્તિના રસનું જુદું વેદન. ત્યાં તો બધી શક્તિઓનો રસ એક સાથે વેદાય છે. તેથી જ્ઞાન માત્ર ભાવમાં બધી શક્તિઓ સમાયેલી છે એમ કીધું. પ્રશ્ન શું હતો? આ સમજવામાં તો બહુ મહેનત પડે. તો આ મહેનત નથી, પણ અનંત કાળનો થાક ઉતારવાનો રસ્તો બતાવ્યો છે. કેમ કે આ શક્તિને જો યથાર્થ રીતે કબૂલાશ કરીશ તો અંતરમાંથી આનંદના ફુવારા ન ઉછરે એવું બને, જેની તરંગ ઉછરે એવી અદ્ભુત વાત છે. તો કે આ જ્ઞાન માત્ર ભાવમાં બધી શક્તિ અંદર સમાઈ ગઈ, તે તો કોની અપેક્ષાએ? અભેદ અનુભવની અપેક્ષાએ છે. તો અભેદ અનુભવ તો કોનો? તો કે જ્ઞાનને અંતરમાં ધારીને જ્યાં અભેદ આત્માને અનુભવમાં લીધો, ત્યાં કંઈ જુદી જુદી શક્તિનો વિચાર નથી આવતો, કેમ કે આત્માના પરિણમનમાં બધી શક્તિઓનો રસ એક સાથે અહીંયા વેદાય છે. તેથી જ્ઞાન માત્ર ભાવમાં બધી શક્તિઓ સમાયેલી છે એમ કીધું. પરંતુ એકલા જ્ઞાન ગુણમાં કાંઈ બીજા ગુણો આવી જતા નથી. પાછું એ પણ સમજવું, એકલા જ્ઞાન ગુણમાં બીજા ગુણો આવી નથી જતા. જો એક ગુણમાં બીજા ગુણ આવી જાય,
જો એક ગુણમાં, ફરી વાર શું કીધું, એનો અર્થ એવો ન સમજવો એકલા જ્ઞાન ગુણમાં કંઈ બધા ગુણો આવી જાય. જો એકલા જ્ઞાન ગુણમાં બીજા ગુણ આવી જાય તો એક ગુણ પોતે જ આખું દ્રવ્ય થઈ જાય. જ્ઞાન માત્ર કહો તો એક જ્ઞાનની ગુણ અનંત ગુણો અંદર આવી જાય એનું રૂપ સમાયેલું છે. જો અનંત ગુણો એની અંદર આવી જાય શું થઈ જાય? ગુણોનો સમૂહ તે દ્રવ્ય કીધું, તો પછી એક જ ગુણ હોય, ગુણ જ દ્રવ્ય થઈ ગયું. ફરી વાર શું કીધું? જ્ઞાન માત્ર ભાવનું પહેલા સમજાયું, તો એનો અર્થ એવો ન સમજવો કે જ્ઞાન માત્ર એક જ્ઞાનમાં બધા ગુણો આવી જાય. જો એક જ ગુણમાં બધા ગુણો, બીજા બધા ગુણ અનંત ગુણ આવી જાય તો એક ગુણ પોતે જ આખું દ્રવ્ય થઈ ગયું. કેમ કે ગુણોનો સમૂહ દ્રવ્ય. હવે એ બધા ગુણો એક જ ગુણમાં આવે તો ગુણ પોતે જ દ્રવ્ય થઈ ગયું. એમ નથી. શું છે? દ્રવ્યાશ્રયા છે ને સંસ્કૃત હિન્દીમાં, દ્રવ્યાશ્રયા નિર્ગુણા ગુણા. દ્રવ્યાશ્રયા નિર્ગુણા ગુણા એટલે કે દ્રવ્યના આશ્રયે અનંત ગુણો રહેલા છે. દ્રવ્યના આશ્રયે અનંત ગુણો રહેલા છે, પરંતુ એક ગુણના આશ્રયે બીજો ગુણ નથી. દરેક ગુણ સ્વતંત્ર નિરપેક્ષ છે. દ્રવ્યના આશ્રયે અનંત ગુણો રહેલા છે, પરંતુ એક ગુણના આશ્રયે બીજો ગુણ નથી. આ રીતે અનંત ગુણોથી અભેદ રૂપ જે પોતાનો ભગવાન આત્મા છે એની દ્રષ્ટિ કરવા માટે આ વાત બતાવી છે. આત્માનો સ્વભાવ અનેકાંતમય કઈ રીતે છે અને તેમાં અનંત ધર્મો કઈ રીતે છે તે સ્પષ્ટ સમજાવવા માટે આચાર્ય દેવે આ શક્તિઓનું વર્ણન કર્યું છે. માટે જેને જિજ્ઞાસા છે, જેને ઉલ્લાસિત છે, જે તત્વરુચિવંત જીવ છે એને આ વાત સમજવી ખૂબ જ જરૂરી છે. અનેકાંત આત્માને પરથી અત્યંત જુદો, અનેકાંત આત્માને પરથી કેવો અત્યંત જુદો અને પોતાના અનંત ધર્મોથી પરિપૂર્ણ પ્રસિદ્ધ કરે છે. અનેકાંત આત્માને, અહીં શું થયું શક્તિઓના વર્ણનની અંદર, અનેકાંત આત્માને પરથી કેવો અત્યંત જુદો, જે ભિન્ન છે તેને ભિન્નપણે અને પોતાના અનંત ધર્મોથી. બીજી અપેક્ષાએ કહી તો આત્મા કેવો છે? પોતાથી સ્વથી કેવો છે? અશૂન્ય છે. પરથી કેવો છે? શૂન્ય છે. પરમાં તેનું અસ્તિત્વ નથી, એનું પર ચતુષ્યમાં પ્રવેશ નથી થતો, તો પરથી કેવો છે? શૂન્ય છે. પોતાથી કેવો છે? અશૂન્ય, એટલે કે અનંત ગુણોથી પરિપૂર્ણ છે, પ્રસિદ્ધ છે. આવા આત્માને જાણવો, શ્રદ્ધવો અને અનુભવવો એ જ મુક્તિનો માર્ગ છે, એ જ મોક્ષ માર્ગ છે. અને એનું ફળ શું છે? મુક્તિ છે. વસ્તુપણે આત્મા પોતે નિત્ય છે. વસ્તુપણે આત્મા કેવો છે? નિત્ય છે. કાયમ હું એવા સ્વસંવેદનથી તેની નિત્યતાનો અનુભવ થાય છે. હું એવી સંવેદનથી શું થાય? એની નિત્યતાનો શું થાય? અનુભવ થાય છે. અને પર્યાયમાં દુઃખ, સુખ, અજ્ઞાન, જ્ઞાન ઇત્યાદિ અનેક ફેરફારના અનુભવથી તેની અનિત્યતા સિદ્ધ થાય. બે સિદ્ધ થઈ. નિત્યતા કેવી રીતે સિદ્ધ થાય? હું નારકીયમાં પણ હું, દેવ પર્યાયમાં પણ હું, અથવા તો બાલ્ય અવસ્થામાં, યુવાન અવસ્થામાં, પ્રૌઢ અવસ્થામાં, વૃદ્ધ અવસ્થામાં, આત્મા તો એટલે કે જીવ તો એનો એ જ રહ્યો. એની અવસ્થા પલટાય છે, એની અવસ્થા પલટાય છે. એની અવસ્થા કોઈ પણ પલટાય, તેમાં હું તો કેવો રહ્યો? તેવો ને તેવો રહ્યો. તો હું એવા સંવેદનથી શું સિદ્ધ થયું? નિત્યતા સિદ્ધ થઈ. અને પહેલા દુઃખ રૂપે પરિણમન હતું, પછી સુખ રૂપે, સંસાર દશામાં દુઃખ હતું, મુક્ત દશામાં સુખ રૂપે પરિણમન થયું. એવી રીતે પહેલા અજ્ઞાન હતું, મિથ્યાત્વ હતું, ત્યાં સુધી અજ્ઞાન હતું. જેવો પોતાને આત્માની અનુભૂતિ થઈ તો તે જ્ઞાન સમ્યક જ્ઞાન થયું. તો કે આ બધાથી એ ફેરફારના અનુભવથી શું થયું? અનિત્યતા સિદ્ધ થઈ. શરીર અને રાગ આદિને બાદ કરતા, શરીર અને બધા પ્રકારના પરદ્રવ્ય રાગાદી આદિને બાદ કરતા એકલું જ્ઞાન જ્યાં રહ્યું તે પોતાના સ્વત આવા પરિણામ સ્વભાવવાળું છે. એમાં આનંદ છે, પ્રભુતા છે, સ્વસ્થતા છે, એવું જે ચૈતન્યમય જીવન છે. અનંત શક્તિઓ આપણા જ્ઞાન માત્ર સ્વભાવને અભિનંદે છે, એટલે તેને એની સાથે ભેગી ઉતરે છે. માટે તું પરની સામે ન જો, પરની સામે ન જોઈને અંતરદ્રષ્ટિ કરીને આપણા આવા આત્મ સ્વભાવને આપણે જો દેખી, એને જાણી, શ્રદ્ધી અને અનુભવી તો આપણને પર્યાયમાં વિતરાગતાની પ્રાપ્તિ થાય છે. તો આવા આત્માના અનંત નિધાન જ્યાં ભરેલા છે, એવા અનંત
શક્તિઓથી ભરેલા એવા ભગવાન આત્માને દેખ, અને એને દેખતા જ અતિન્દ્રિય આનંદનો અનુભવ થશે. એને દેખતા જ અતિન્દ્રિય આનંદનો અનુભવ થશે. ત્યાં ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન, શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન, શ્રદ્ધા દશાએ, વિચાર દશાએ કેવળ જ્ઞાન પ્રગટ થઈ જશે. ભલે ચોથું ગુણસ્થાન હોય છે, આપણે આવે છે ને પ્રતિક્રમણમાં 5મા પાઠમાં, અથવા તો શ્રીમદજીમાં આવે છે, એના એ જ પાઠ અહીંયા લીધેલો છે. તેનું ષષ્ઠ પદ નામ કથન જે આપણે આત્મસિદ્ધિ ચાલી રહ્યું છે એની અંદર જે આવ્યું, એની અંદર જ આ વાત આવી છે. તો કે એને દેખતા જ તને અતિન્દ્રિય આનંદની અનુભૂતિ થશે, અને ક્યાંય પરના આશ્રયથી લાભ થવાની જે અનાદિકાળની આપણી જે મિથ્યા માન્યતા હતી ને, એનો નાશ થશે. એ ટરી જશે કે પરના આશ્રયથી મને ફાયદો થશે, સાચા દેવગુરુ શાસ્ત્ર એ મને મળ્યા તો મને ધર્મની પ્રાપ્તિ થઈ, એમ નથી. એમણે બતાવેલા રસ્તા ઉપર ચાલીશ તો તને ધર્મની પ્રાપ્તિ થશે. અને આપણે શું કરી, નિમિત્ત ઉપર જ એના ઉપર જ આધાર રાખીને બેસી નહીં, ભગવાનની વાણી સાંભળશું ત્યારે મારું કલ્યાણ થશે, તો નિમિત્ત ઉપર ભરોસો રાખીને બેઠા એને ક્યારેય કાર્ય નહીં થાય. કે પરનો આશ્રય તો અનાદિથી પરના આશ્રયથી લાભ મહિનો છે, એને કારણે તો સંસાર ઊભો છે. પરંતુ પરના આશ્રયથી લાભ થવાની જે મિથ્યા માન્યતા એને ટાળવું હોય ને, તો પોતાના સ્વભાવ તરફ દ્રષ્ટિ કર, એને દેખ, જે અંદર પડેલું છે અંદર વસ્તુ સ્વરૂપ, તેના તરફ દ્રષ્ટિ કર અને એનો આશ્રય કર. એને દેખતા જ, એનો આશ્રય કરતા જ, એનું અવલંબન લેતા જ અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ થશે. આવી સદસ્થા અને વિદસ્થા એવા બંને સ્વભાવવાળું આપણું અસ્તિત્વ છે. સદસ્થા ધ્રુવ રૂપે અને વિદસ્થા ઉત્પાદે, અવિરોધ અને વિરોધ એવા બંને સ્વભાવવાળું આપણું અસ્તિત્વ છે. અશુભ વિચાર બદલીને શું થાય? શુભ થાય ને. એક ધારો અશુભ ભાવ પણ રહેતો નથી, એક ધારો શુભ ભાવ પણ રહેતો નથી. શુભ અને અશુભની ઘટમાર નિરંતર ચાલુ હોય છે. પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન 1 કલાક સાંભળીને તો એની અંદર પણ આપણા અશુભ અને શુભ ભાવ ચાલુ જોઈએ. એક ધારો એ શુભ ભાવ પણ રહેતો નથી. કદાચ કોઈ જીવને કશાયની મંદતા હોય ને થોડો વધારે પુરુષાર્થ કરીને એક ધ્યાને રહે ને, છતાં વિકલ્પને આપણે અટકાવી શકતા નથી. આપણને ગ્રહસ્થ દશાના, ધંધા આદિના કોઈ બીજા વિચારો આવ્યા વગર રહેતા નથી. ત્યાંથી ધ્યાન હટી જાય, એ અશુભ વિચાર છે. કેમ કે એને સમય મર્યાદા છે, એનાથી વધારે શુભ પણ રહી ન શકતો, એનાથી વધારે અશુભ પણ રહી ન શકતો. તો અશુભ વિચાર બદલીને શુભ થાય છે, એ તો આપણને અનુભવ સિદ્ધ છે. વિદસ્થા વિના વિચારનો પલટો કેવી રીતે થાય? જો વિદસ્થા ન હોય તો અશુભ પલટીને શુભ કેવી રીતે થાય? તો વિદસ્થા વિના વિચારનો પલટો થઈ શકતો નથી. પહેલા હું અશુભ વિચારમાં હતો અને અત્યારે શુભ વિચારમાં હું છું. ફરી વાર હું શબ્દ બોલું, ધ્યાન રાખતો. પહેલા અશુભ વિચારમાં હું હતો અને પછી અત્યારે શુભ વિચારમાં હું. તો એની અંદર શું આવી ગયું? ધ્રુવ્ય, ઉત્પાદ, વ્યય, આલિંગિત, સદશ અને વિદશ. હું આવ્યો ને શબ્દ, તો હું કેવો રહ્યો? ધ્રુવ. હું તો એવો ને એવો. અશુભ વિચાર વખતે પણ હું હતો, શુભ વિચાર વખતે પણ હું હતો જ. એમ પોતાની નિત્યતાનો અનુભવ થયો, પોતાના સરંગપણાનો અનુભવ થાય છે. તે સદસ્થા વિના બની શકે નહીં, એ ધ્રુવતા વિના ન બની શકે. એ ધ્રુવતા વિના બની ન શકે. અને જે પલટાય છે ને અશુભમાંથી શુભ ને શુભમાંથી અશુભ, તે વિદસ્થા વિના ન થઈ શકે. માટે વિદસ્થા વિના પરિણામ રૂપ કાર્ય થઈ શકે જ નહીં. વિદસ્થા વિના, સદસ્થા અને વિદસ્થા વિના, ઉત્પાદને ધ્રુવતા વિના પરિણામ રૂપ કાર્ય થઈ શકે નહીં. એક પરિણામ શક્તિમાં આ બધું અંદર આવી જાય છે. અને આ પરિણામ શક્તિ કોની છે? આત્માની છે. અને આ પરિણામ શક્તિનું રૂપ અનંત શક્તિઓમાં સમાયેલું છે. એટલે પોતાની પર્યાયના ઉત્પાદ વ્યય, સમ્યક્ત્વનો ઉત્પાદ, મિથ્યાત્વનો વ્યય એ પોતાના સ્વભાવથી જ થાય છે, કોઈ બીજાના લીધે થતા નથી. આપણની અંદર નિર્મળતાની પ્રાપ્તિ થાય, વિતરાગ દશાની પ્રાપ્તિ થાય, આપણા સ્વભાવના આશ્રય થાય. ભગવાનની વાણીથી પણ આત્મલક્ષી જ્ઞાન નહીં થાય, ભાવશ્રુત જ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય. એ પરલક્ષી જ્ઞાન છે, એનાથી આત્મિક જ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય. એ તો પોતાના સ્વભાવના આશ્રય જ એનાથી આત્મિક જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તો કે આપણા સ્વભાવથી થાય, એનો આશ્રય લેવાથી જ નિર્મળતાની પ્રાપ્તિ થાય, મિથ્યાત્વાદી પર્યાયનો વ્યય થાય છે. તો સમ્યક્ત્વનો ઉત્પાદ
અને મિથ્યાત્વનો વ્યય આદિ બધી પર્યાયનો ઉત્પાદ વ્યય પોતાના સ્વભાવથી જ થાય છે, કોઈ બીજાને લીધે થતા નથી. એક એક્ઝામ્પલ લઈએ આપણે. એક્ઝામ્પલ હા, વ્યય ઉત્પાદ એનો વાંધો. વ્યય ઉત્પાદ એટલે વ્યય અને ઉત્પાદ એટલે વ્યય થયો ને એ જ સમયે ઉત્પાદ થયો એટલે વ્યયને પહેલા લીધું, બીજું કઈ કારણ નથી. બરાબર તમારી વાત. દ્રવ્ય વ્યય ઉત્પાદથી આલિંગન. ઓલામાં ઉત્પાદ વ્યય ધ્રુવ હતું. હવે કેમ હતું? એક તો આ વિદસ સદસ્ય ને અહીંયામાં સદસ્યતા ને વિદસતા નહોતું બતાવ્યું, અહીં સદસ્યતા ને વિદસતા બતાવ્યું. અને એનાથી પણ આગળની વાત આપણે લગભગ 2-3 સ્વાધ્યાય પછી આવશે, એમાં હું તમને વિશેષ લઈ. બરાબર. એટલે વ્યય પહેલા લો પછી લો એનો કોઈ ફરક નથી. જેમ 10 તોલા સોનું છે એ એની શું છે? હાર અવસ્થા. પહેલા કોઈ પણ પર્યાયનો વ્યય થાય ને તો પહેલા કઈ પર્યાયનો પહેલો વ્યય થાય કે પહેલો ઉત્પાદ થાય? બંને એક સાથે થાય, એક સમય થાય. જે સમય વ્યય થાય એ જ સમયે ઉત્પાદ થાય. જે સમયે વ્યય થાય એ જ સમયે ઉત્પાદ થાય. તો કે 10 તોલા સોનું છે તેની કેવી છે? હાર અવસ્થા છે. એની હાર અવસ્થા છે, એની પર્યાય છે. તે પલટીને શું થયું? બીજું કોઈ આભૂષણ બન્યું, બંગડી આદિ થયું. તો ત્યાં સોનું 10 તોલા ટકીને હારમાંથી બંગડી અવસ્થા રૂપે બદલાણું છે. ત્યાં સોનું, અહીં સોનાને ધ્રુવ કે દ્રવ્ય કીધું, ખરેખર સોનું દ્રવ્ય નથી. અહીં તો એક એક્ઝામ્પલ માટે, દ્રષ્ટાંતમાં સોનાને દ્રવ્ય કીધું. ખરેખર સોનું દ્રવ્ય નથી. સોનું શું છે? બોલો બોલો. અમિતાબેન, છાયાબેન, જયંતિભાઈ, હર્ષાબેન. પદાર્થો શું છે? પણ સ્કંદ છે. પૂતગલ પરમાણુનો સ્કંદ છે. અંદર અનંત અનંત પરમાણુ એ છે ખરેખર દ્રવ્ય. પણ અહીં આપણે પરમાણુના બનેલા સ્કંદને પણ દ્રવ્ય કહી છે ને. શરીરને શું કહી છે? જળ કહી છે ને, દ્રવ્ય કહી છે ને, પૂતગલ દ્રવ્ય. ખરેખર શરીર ક્યાં દ્રવ્ય છે? અંદર તો અનંત પરમાણુ એ દ્રવ્ય છે. તો પણ અહીં દ્રષ્ટાંતમાં સોનાને દ્રવ્ય તરીકે લીધું. તો સોનું શું? 10 તોલા ટકીને હારમાંથી બંગડી અવસ્થા રૂપે બદલાણું. તો સોનું તો ટક્યું છે અને બદલું પણ છે. સોનું ટકવું, એનું ટકવાપણું પણ છે ને સાથે બદલવાપણું પણ છે. આ રીતે દરેક વસ્તુ ઉત્પાદ વ્યય ધ્રુવરૂપ પરિણામ સ્વભાવવાળી છે. દરેક વસ્તુ આવી રીતે ઉત્પાદ વ્યય ધ્રુવ પરિણામ સ્વભાવવાળી છે. અહીંયા વસ્તુનો સૂક્ષ્મ સ્વભાવ સમજવા માટે સોનાનું એક્ઝામ્પલ આપ્યું. તો આત્મા તો કેવી સ્વાભાવિક ચીજ છે. આત્મા કેવી સ્વાભાવિક છે. સોનું તે મૂળ સ્વાભાવિક ચીજ નથી. સોનું મૂળ સ્વાભાવિક ચીજ નથી. આત્મા તો દ્રવ્ય છે. સોનું જે છે તે મૂળ સ્વાભાવિક ચીજ નથી. એ તો કેવી સંયોગી ચીજ છે. સોનું કેવું છે? સંયોગી ચીજ છે. તે સંયોગની વાત સ્વભાવમાં પૂરી લાગુ ન પડે. દ્રષ્ટાંત ઘણીવાર પૂરેપૂરા લાગુ ન પડે. સ્વભાવની વાત સ્વભાવમાં પૂરી લાગુ ન પડે. સંયોગની વાત સ્વભાવમાં પૂરી લાગુ ન પડે. સોનામાં ભાગ કરતા કરતા જેના કોઈ પણ પ્રકારથી બે ભાગ ન થઈ શકે એવો છેલ્લામાં છેલ્લો પોઈન્ટ એટલે કે પરમાણુ, કે જેનો બીજો કોઈ નાનો ભાગ થઈ શકે નહીં, તે મૂળ વસ્તુ છે. સોનું તો નાશ પણ પામે, એટલે કે એના પરમાણુ વિખરીને નવું જે બન્યું ને, તો સોનું ભલે સોનું રહ્યું પણ એ તો પરમાણુની વાત છે. પરમાણુ તે પરમાણુ રહેશે. તો સોનું તો નાશ પણ પામે, પણ પરમાણુનો નાશ કદી થતો નથી. અહીં તો દ્રષ્ટાંત તરીકે સમજાવવા સોનાને મૂળ વસ્તુ તરીકે ગણવામાં આવી છે. જેમ આકાર બદલવા છતાં પહેલા હારનો આકાર હતો, પછી બંગડીનો આકાર થયો, તો આકાર બદલવા છતાં સોનું જે છે તે સોનું જ રહેશે. તે લાકડું થઈ જતું નથી. તે લાકડું અથવા તો બીજું કોઈ પદાર્થ થતું નથી. એમ સોના રૂપે ધ્રુવ રહેવા છતાં તેના વિવિધ આકારો બદલે છે. તેમ આત્મામાં મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, કેવર જ્ઞાન વગેરે અવસ્થાઓ પલટે છે અને જ્ઞાન સ્વભાવપણે આત્મા એવો ને એવો રહેશે. જ્ઞાનની બધી પર્યાયો બદલાણી, નિરંતર બદલાતું રહ્યું. આત્મામાં મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, પછી કેવર જ્ઞાન વગેરે અવસ્થાઓ પલટી અને જ્ઞાન સ્વભાવપણે આત્મા મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન વખતે પણ આત્મા હતો જે ધ્રુવપણે હતો. કેવર જ્ઞાન થયું, પૂર્ણ દશા પ્રગટ થઈ, તો આત્મા તો તેનો તે ધ્રુવપણે છે.
તો એ અવસ્થાઓ પલટે છે અને જ્ઞાન સ્વભાવ પણ આત્મા એવો ને એવો રહેશે. અહીંયા ખાસ તો એ બતાવ્યું, એક જ વસ્તુ પ્રયોજન હતી, ટકીને અવસ્થા બદલે છે તે પોતાનો સ્વભાવભૂત છે. ટકીને બદલવા પણ તે પોતાનો સ્વભાવભૂત છે. કોઈ બીજાને લીધે આત્મા ટકતો નથી, કોઈ બીજાને લીધે એની અવસ્થા થતી નથી. એ જ પ્રમાણે દરેક પદાર્થો પોતપોતાના સ્વભાવથી, સ્વભાવભૂત જે છે ને, પોતપોતાના સ્વભાવથી ઉત્પાદ વેદ ધ્રુવતા વર્તે છે. આવા વસ્તુ સ્વભાવની પ્રતીત તે વિતરાગતાનું કારણ છે. કોઈ બીજાને કારણે સુખ દુઃખ થાય એ વાત અહીંથી ઉડી જાય છે, રહેતી નથી. જગતમાં જે જીવો દુઃખી છે, એટલે આપણી વાત છે, જગતમાં જે જીવો દુઃખી છે તેઓ પોતાની પર્યાયથી જ તેવા ઉત્પાદથી દુઃખી છે. આપણે દુઃખી છીએ ને કોઈને કારણે, કોઈ પરને કારણે નથી. શેને કારણે? આપણી પોતાની પર્યાયના તેવા જ ઉત્પાદથી દુઃખી છે. અને તેની દુઃખ પર્યાય પલટીને સુખ પર્યાયનો ઉત્પાદ તે પોતે કરે તો થાય. એ દુઃખ પર્યાયનો પલટો અને સુખ પર્યાયની ઉત્પત્તિ તે પોતે કરે તો થાય. બીજો જીવ તે પર્યાયને, તે અવસ્થાને કરી શકે નહીં. આવો આત્મા પોતે અનંત શક્તિનો પિંડ છે, પરંતુ આપણે તેની સંભાળ ન કરીને, શરીર ઉપર લક્ષ્ય કરીને, શરીર તે જ હું એમ માનીશી, અથવા શરીરમાં કંઈક થયું તો મને કંઈક થયું એમ માનીને પોતાની ભિન્ન સત્તાને ભૂલી જાય છે. તેથી જ જીવ કેવો છે? દુઃખી છે. એને કારણે દુઃખી છે. અને શેને કારણે સુખી છે? આવા વસ્તુ સ્વભાવની પ્રતીત કરવી, એ વિતરાગતા જે છે એ પ્રગટ થાય છે, તેને કારણે જીવ સુખી છે. તો આપણે પણ આવા શાશ્વત સુખની પ્રાપ્તિ કરવી હોય તો આપણા સ્વભાવ તરફ લક્ષ્ય કરીને, એનું અવલંબન લઈને આપણી પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. હા બોલો. નમો રિંગ ટાણંગ નમો સિદ્ધાણંગ નમો આયરણમ નમો વજણમ નમો લોય સવસાવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચત્તારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહુ લોકોટમાં કેવલી પંતો ધર્મ લોકોટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મ શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રશ્નમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.